નમસ્તે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગણિત ધોરણ 9 ચેપ્ટર 6 લેક્ચર 6. ગઈકાલના લેક્ચરમાં બહુ વ્યવસ્થિત રીતે આપણે સ્વાધ્યાય 6.2 અને 4 દાખલા આપણે પૂર્ણ કર્યા હતા. આજના લેક્ચરની અંદર ત્રિકોણના ખૂણાઓનો સરવાળાનો ગુણધર્મ પેજ નંબર 95 ઉપર કે જેમની અંદર આપેલો પ્રમેય 6.7 એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય છે. ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રમેય કે જે આપણી પરીક્ષામાં હશે. એટલે આ જે પ્રમેય જે છે તમારે 1-2 વાર લખી અને પાકો પણ કરી લેવાનો રહેશે. બહુ મોસ્ટ આઈએમપી પ્રમેય છે. ચાલો જોઈએ આગળ. પ્રમેયની અંદર આપેલા મુજબ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 180. માનો કે આ ત્રિકોણ લઈએ, ત્રિકોણ એ, બી અને સી. તો માહિતી મુજબ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ જે છે, તો આ ત્રણેય ખૂણાનો સરવાળો જે છે, માનો કે એક્સ અને કહી દઈ વાય અને કહી દઉં ઝેડ. તો આ એક્સ, વાય અને ઝેડ એમનો સરવાળો કેટલો થવો જોઈએ? 180, કે જેમની આપણે સાબિતી કરવાની છે. ચાલો, આપેલા મુજબ પક્ષ એટલે કે જ્યારે પ્રમેય હોય ત્યારે એની અંદર 3 વસ્તુ હોય છે. એક તો પક્ષ એટલે કે જે આપેલું હોય, ત્યારબાદ હોય છે સાધ્ય એટલે કે જે સાબિત કરવાનું હોય છે એ, અને ત્યારબાદ પછી એની આપણે સાબિતી આપવાની હોય છે. ખ્યાલ આવી ગયો? તો પક્ષ, સાધ્ય અને સાબિતી 3 સ્ટેપ હોય છે. કોના? પ્રમેયના. પક્ષ એટલે તો કે જે આપેલું હોય તે. સાધ્ય એટલે તો કે જે સાબિત કરવાનું છે, અને સાબિતી આ આપણે જે આપશું એની હું આપશું સાબિતી. ખ્યાલ આવી ગયો? એટલે કે પક્ષ, સાધ્ય અને સાબિતી જે છે એ તમારે ફરજિયાત એમાં લખવાની હોય છે. સાબિતી માટે ચાલો જોઈએ આપણે, તો કે આકૃતિ સમજીએ. તો કે આકૃતિ મુજબ અહીંયા તમે જુઓ પી, ક્યુ અને આર આ 3 ખૂણાઓ છે કે જેને આપણે 1, 2 અને 3 નામ આપ્યા. હવે એક રેખા આપણે જે દોરીએ છીએ, એટલે કે બિંદુ પી માંથી પસાર થતી એક રેખા આપણે કઈ દોરીએ છીએ? એક્સ પી વાય. એટલે કે આ જે ગ્રીન લાઈન દોરી, આ એક્સ પી વાય એ આપણે દોરીએ છીએ. તો આમની અંદર અહીંયા જે ખૂણો પડે છે એમને આપણે 4 નામ આપ્યું. અહીંયા જે ખૂણો પડે છે એને 5 નામ આપ્યું. તો આને તમે જુઓ, માનો કે હું આ કેસરી લાઈનથી દર્શાવું તો આ શું થશે? રેખિક જોડ રચશે. એટલે કે ખૂણો 1 વત્તા ખૂણો 4 વત્તા ખૂણો 5 એનું માપ કેટલું થશે? 180 અંશ થશે ને. જુઓ તો રેખિક જોડના ખૂણા રચાશે. એટલે કે એમની અંદર ખૂણો 1, 4 અને 5 એમનું માપ કેટલું થશે? 180. હવે અહીંયા તમે જુઓ, નજર મારો, ખૂણા 4 ઉપર ને ખૂણા 2 ઉપર, એ બે કેવા થશે? તો કે ખૂણો 4 અને ખૂણો 2 યુગ્મ કોણની જોડ થશે. એટલે કે જે માપ ખૂણા 4નું હશે એ જ માપ કોનું હશે? ખૂણા 2નું. આ સાઈડ નજર મારો, 5 અને 3 બાજુ, એટલે કે જે ખૂણા 5નું માપ હશે એ જ કોનું હશે? ખૂણા 3નું માપ. એટલે કે એ માપને આપણે અહીંયા મૂકી દઈએ તો શું થઈ જાય? જુઓ તો ખૂણો 1, ખૂણા 4ની જગ્યાએ 2 મૂકી દઈએ તો ખૂણો 2 વત્તા 5ની જગ્યાએ 3 મૂકી દઈએ તો ખૂણો 3 બરાબર 180. તો આ વાત થઈ આપણે સાબિતીની, કે કઈ રીતે આપણે સાબિત કરવાના છીએ. ખ્યાલ આવી ગયો તમને? જો તો અહીંયા આપણે એક રેખા સમાંતર દોરીએ ને, એટલે કે આ માપ જે છે એ રેખિક જોડના ખૂણાનું માપ થશે. એટલે કે એમનો સરવાળો ટોટલ કેટલો થશે? 180. હવે આમની અંદર જે ખૂણો 4 અને અહીંથી ખૂણો 2 એ યુગ્મ કોણ રચે છે. એટલે કે જે ખૂણા 4નું માપ હશે એ જ કોનું હશે? ખૂણા 2નું. અને અહીંયા 5 અને 3 એટલે કે જે ખૂણા 5નું માપ હશે એ જ કોનું હશે? 3નું. એટલે કે આમની અંદર આપણે 4ની જગ્યાએ 2 મૂકીએ અને 5ની જગ્યાએ 3 મૂકીએ તો જો પ્રમેય આપણો જે છે એ સાબિત થઈ જાય છે. હવે ખાલી એમને માત્ર કઈ રીતે લખો, બહુ ટૂંકો, સરળ અને વ્યવસ્થિત યાદ રહી જાય એવો નાનો એવો આ પ્રમેય છે, કે એમને કઈ રીતે યાદ રાખવો એ આપણે જોવાનું. ચાલો પ્રમેય તરફ આવીએ. તો ક્યુઆરને સમાંતર તેના શિરોબિંદુ પી માંથી પસાર થતી એક રેખા આપણે દોરી. કઈ? ગ્રીન લાઈન જે દોરી છે, એક્સ પી વાય આપણે રેખા દોરી.
તો એક્સ પી વાય છે એ કોને સમાંતર થશે? આવડી આ ક્યુ આરને. તો પી ક્યુ એટલે કે કઈ લાઈન થશે? જે રેડ લાઈન છે પી ક્યુ, અને જે કેસરી લાઈન છે એટલે કે ક્યુ પી આર, એવું થશે. છેદિકાઓ થશે ને, જો માનો કે અહીંયા આ કરીએ પી આર, તો આ છેદિકા થશે, અને આ દોરીએ તો આ પી ક્યુ એ પણ છેદિકા થશે ને. તો એના ઉપરથી આપણે યુગ્મકોણની જોડ, આપણે જે વાત કરી હતી તમને, યુગ્મકોણની જોડ કે જે ખૂણા 4નું માપ હશે એ જ કોનું હશે? ખૂણા 2નું માપ. અને જે ખૂણા 5નું માપ હશે એ જ કોનું માપ હશે? 3નું, કારણ કે યુગ્મકોણની જોડ રચાય છે. હવે આગળ જોઈએ તો કે 4 અને 5ની કિંમત, પહેલાં તો આ એક રેખા બની ગઈ એટલે એના ઉપરથી આપણે જો લખી શકાય ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 180 થાય છે. ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 કે જેમના માપ કેટલા થાય છે? 180 અંશ. હવે યુગ્મકોણની જોડ રચી છે આપણે કે ખૂણો 4 બરાબર ખૂણો 2 થાય ને ખૂણો 5 બરાબર ખૂણો 3 થાય. એમનું માપ આપણે આમાં અંદર મૂકી દઈએ એટલે કે 4ની જગ્યાએ શું મૂકશું આપણે? 2, અને 5ની જગ્યાએ મૂકશું 3, એટલે કે ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર 3 બરાબર કેટલું થશે? 180. એટલે કે ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3, આનો માપનો સરવાળો કેટલો થશે? 180. એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180 થાય છે. બહુ સરળ છે, જો યાદ રાખવું. માત્ર શું કરવાનું પહેલાં? તો કે ભાઈ એક રેખા દોરી દર્શાવવાનો. રેડી? અહીંયા જો એક રેખા દોરી દર્શાવવાનો. પછી આ રેખા ઉપરથી તમને ખ્યાલ પડી જાય રેખિક જોડ છે એટલે આનો માપનો સરવાળો 180 છે એ તમે દેખાડી દો. ત્યારબાદ તમે એવું દેખાડો કે ભાઈ એક્સ પી વાય એટલે કે આ રેખા અને આ રેખા સમાંતર છે. કેવી છે? એક્સ પી વાય અને આ જે ક્યુ આર છે એ રેખા સરખી છે. અને આ જે છે રેડ લાઇનવાળી એટલે કે આ પી ક્યુ અને પી આર એ શું થાય? છેદિકા થાય. છેદિકા થશે એટલે એના ઉપરથી આપણે જોઈ શકાય કે ખૂણો 4 અને ખૂણો 2 એ એકબીજાના શું થશે? યુગ્મકોણ થશે. આ સાઈડ ખૂણો 5 અને ખૂણો 3 એ પણ એકબીજાના યુગ્મકોણ થશે. હવે એમની કિંમત જે છે એ તમે આપણું સમીકરણ 1, એ સમીકરણ 1ની અંદર ખૂણા 4ની જગ્યાએ ખૂણા 2 લખી નાખો અને ખૂણા 5ની જગ્યાએ ખૂણો 3 લખો. જુઓ બહુ વ્યવસ્થિત સમજાયું છે. 4ની જગ્યાએ શું લખશું? હવે 2, 5ની જગ્યાએ લખશું 3. તો જો ખૂણો 1 2 3 એટલે કે ખૂણો 1 2 અને 3 બરાબર 180 અંશ થાય છે. તો આ થઈ ગયો પ્રમેય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. ક્લિયર? તો એ પ્રમેય પૂરો થાય છે. એના પછી બુકની અંદર તમને જો એક નીચે એક માહિતી આપી છે, એ તમને શીખવાડવું કઈ માહિતી આપી છે. બુકની અંદર જે માહિતી આપી છે એમની જો આપણે વાત કરીએ તો તમને એક ત્રિકોણ આપ્યો છે. ધોરણ 8નું રિવિઝન કરાવે છે તમને, કે જેમની અંદર અહીંયા બિંદુ આપ્યું છે પી ક્યુ આર અને એસ. હવે આપણને ખ્યાલ છે કે અહીંયા જે રચાય છે, માનો કે આને ખૂણા નામ આપી દઈએ, ખૂણો 1 2 3 અને જે 12 રચાણો હોય 4. તો આ જે છે પી ક્યુ અને આ એસ, આ શું થશે? બહિષ્કોણ. બહિષ્કોણ એટલે બહારનો ખૂણો. આગળના ધોરણમાં તમને શીખવાડ્યું હતું, છતાંય તમે જોઈ લો કે બહિષ્કોણનું માપ જે છે એટલે કે ખૂણા 4નું માપ એ કોના જેટલું થશે? તો કે ખૂણા 1 અને 2ના સરવાળા જેટલું થશે. ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર ખૂણો 4. આ વસ્તુ છે ધોરણ 8માં તમે શીખી ગયા છો બહિષ્કોણની, કે ભાઈ બહિષ્કોણના ખૂણાનું માપ એટલે કે કયો બહિષ્કોણ છે? તો કે પી આર અને એસ. તો આ પી આર એસનું માપ કેટલું થશે? તો કે એમના અંદરના ખૂણાઓ એટલે કયો કયો? 1 અને 2 એમના સરવાળા જેટલું બહિષ્કોણનું માપ થાય છે, જે તમે ધોરણ 8માં એમના વિશેની માહિતી શીખ્યા. ક્લિયર? બુકની અંદર તમે જોશો તો ત્યાંથી તમને ખ્યાલ આવી જશે કે માહિતી જે આપી છે એ બરોબર છે કે નહીં. ક્લિયર? ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે બહિષ્કોણ કોને કહેવાય? તો કે આવું જ્યારે હોય બહારનો ખૂણો, તો એનો સરવાળો જે છે એ અંદરના ખૂણા એટલે કે ખૂણા 1 અને 2 જેટલો થાય છે, જેની આપણે ઝાઝી પ્રૂફ જોવાની જરૂર નથી. ખ્યાલ પડી ગયો? ત્યારબાદ જો એની પ્રમેય 6.8 આપેલો છે.
પ્રમેય 6.8 જે છે એ માત્ર સમજ માટે છે, એમની કોઈ સાબિતી આપણે કરવાની નથી. ખ્યાલ છે? આપણે જે કોર્સ પ્રમાણે જે જોઈએ પ્રમેયની માત્ર ને માત્ર સાબિતીની જરૂર નથી. જે મેં તમને સમજાવ્યું છે એ જ પ્રમેય છે. જો ત્રિકોણને એક બાજુ લંબાવવામાં આવે એટલે કે આ જો એક બાજુ લંબાવ્યો, બનેલ બહિષ્કોણ એટલે આ જે બન્યો એ બહિષ્કોણ, બંને અંતઃસમુખ કોણ એટલે કયા કયા અંદરના ખૂણા એટલે કે 1 અને 2ના સરવાળાને સમાન હોય છે. જો છે ACDનું માપ એ ખૂણા A અને B જેટલું થાય છે. સાબિતીની કોઈ જરૂર નથી, માત્ર તમને ખ્યાલ આવી જવો જોઈએ. હવે આની ઉપરથી પ્રશ્ન ખાલી કેવા પૂછાય ને એ તમને શીખવાડી દઉં કે કેવો પ્રશ્ન આની અંદરથી પૂછાય. માનો કે અહીંયા ત્રિકોણ આપ્યો છે ABC, આને લંબાવો તમે અહીંયા એટલે આ શું થઈ ગયું ABCD બહિષ્કોણ થઈ ગયો. કયો બહિષ્કોણ થયો? ACD. હવે માનો કે આનું માપ તમને આપી દીધું હોય 20, જો MCQ પૂછાશે, આનું માપ આપી દીધું હોય 50 અને તમને કે ખૂણો A મેળવો, તો આપને ખ્યાલ આવવું જોઈએ કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર કેટલું થાય છે? 120. એટલે કે આના સરવાળા જેટલો, આ બંનેનો સરવાળો આના જેટલો થાય. તો કે ખૂણો A બરાબર 120 માઇનસ 50, તો ખૂણો A બરાબર 70°. ખ્યાલ આવી ગયો? કોઈ પણ પ્રશ્ન તમને કઈ રીતે પૂછાશે? જો આની અંદર તો આ રીતે પ્રશ્ન 3 રીતે પૂછાઈ શકે. A, B, C અને D. કાં તો તમને આ બંને ખૂણાના માપ આપી દીધા હોય કે આનું માપ 50, આનું માપ 60, તો તમને એમ કે આ ખૂણાનું માપ કેટલું? તો આન્સરની અંદર આપ્યું હોય 110, 100, 180 અને 120. તો જવાબ કયો ટીક કરીએ આપણે? તો કે આ બંનેના સરવાળા જેટલો એટલે કે 50 ને 60 110. તો આનું માપ 110 આપેલું છે એમ કહી શકાય. હવે ઘણીવાર એવું બને કે ભાઈ આનું માપ 50 હોય, આનું માપ 120 આપ્યું હોય, આ માપ તમને ગોતવાનું કે, અથવા તો આ માપ જે 60 હોય તો આ માપ ગોતવાનું કે. તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે બે અંતઃસમુખ કોણ એટલે કે કોણ, તો કે અંદરના જે બે ખૂણા હતા આ બે ખૂણાનો સરવાળો જે છે એ સરવાળો કરો તો બહિષ્કોણ મળે છે. ત્યારબાદ જોઈએ આપણે હવે સ્વાધ્યાય 6.3નો પહેલો, બીજો અને ત્રીજો દાખલો. આપણા કોર્સની અંદરથી જે છે એ ચોથો દાખલો, પાંચમો અને છઠ્ઠો દાખલો જે છે એ બોર્ડ દ્વારા જે છે એ આ વખતે કેન્સલ કરવામાં આવ્યો છે. એટલે 6.3ની અંદર ચોથો, પાંચમો અને છઠ્ઠા ઉપર તમે ચોકડી મારી દો. 1 થી 3 દાખલા કરી અને આપણે પછી છે એ લેક્ચરને પૂર્ણ કરવાનો છે. એટલે કાલના લેક્ચરની અંદર આપણે MCQ સોલ્યુશન અને બેઝિક માહિતી જે છે એમના વિશે આપણે જોવાના છીએ. હવે આમની અંદર તમે જુઓ તો આકૃતિમાં ત્રિકોણ PQRની બાજુઓ QP અને RQ, કઈ કઈ? તો કે QP અને RQ ને અનુક્રમે બિંદુઓ S અને T સુધી લંબાવેલ છે. જો SPRનું માપ 135 અને PQTનું માપ 110 હોય તો PRQ મેળવો. ચાલો આકૃતિ કરો ઝૂમ. ચાલો સમજીએ હવે આકૃતિ ઉપરથી. આકૃતિમાં આપણે રકમ મુજબ એવું કહેવામાં આવે છે કે આ જે QP જે છે એટલે કે લીલી લાઈન, આ જે QP જે છે ને ક્યાં સુધી લંબાવીએ છીએ? આગળ S સુધી. અને આ જે QR છે એને આપણે ક્યાં સુધી લંબાવીએ છીએ? T સુધી લંબાવીએ છીએ. હવે આકૃતિ રકમ મુજબ SPR એટલે કે આનું માપ આપ્યું છે 135 અને આનું માપ આપ્યું છે આપણને 110. જે માપ મેળવવાનો છે આ ખૂણો છે, કયો? PRQ. તો જુઓ કઈ રીતે મળશે? તો કે આ જે TQR જે છે અહીંયા રેખિક જોડ રચાય છે, તો આ 110 હોય તો આ કેટલું હશે? 110 હોય તો આ માપ કેટલું હશે? 70 અંશ હશે. હશે ને? રેખિક જોડ રચાય છે એટલા માટે એ માપ 70 અંશ હોય. હવે આ 135 છે તો આ માપ કેટલું હશે? તો કે આ માપ 45 અંશ હશે. જો 135 અને 45, 5 ને 5 10 0, વધી પડી 1, 4 ને 3 7 ને 8, 180. એટલે કે આ માપ કેટલું હશે?
45 અંશ, આ માપ 70 અંશ. અને આગળ જેમ પ્રમેય શીખ્યા આપણે કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો આ ખૂણો જોતો હોય તો આપણે શું કરવું પડે? તો કે 45 વત્તા 70 વત્તા આને માનો કે એક્સ કહી દઉં, તો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. તો 180 માઇનસ 70 ને 45 એટલે કે કેટલા થશે? તો કે 115 થશે. તો એ 115 આપણે 180માંથી બાદ કરીશું તો કેટલા મળશે આપણને? 65. એટલે કે આ જે ખૂણાનું માપ મળશે એ કેટલું મળશે આપણને? 65 અંશ. ચાલો, ક્લિયર થઈ ગયું? ફરીથી માહિતીને જે છે એ તમે સમજી રાખો. માહિતીને જે છે એ ફરીથી આપણે સમજીએ કે બુકની અંદર કઈ કઈ માહિતી આપેલી છે. ક્લિયર? તો સૌ પ્રથમ જો આપણને આપ્યું હતું કે ભાઈ PQ ને S સુધી લંબાવીએ છીએ અથવા તો QP ને, અને આ જે બ્લુ લાઇન છે એને T સુધી લંબાવ્યા. હવે જે આનું માપ આપ્યું છે જે ટાર્ઝન કલર એમનું માપ 135 આપેલું છે, આમનું માપ 110 આપેલું છે, અને જે ગ્રીન લાઇન હમણાં છેલ્લે થઈ, જે આ ગ્રીન લાઇન હવે થઈ એટલે કે PRQ એ માપ આપણે મેળવવાનું છે. ક્લિયર? ચાલો, તો આપણે તમને વાત કરી દીધી કે અહીંયા જે ખૂણો રચાય છે એ શું રચાય છે? રેખિક જોડ. એટલે કે આ 110 હશે તો આ ખૂણાનું માપ કેટલું હશે? તો કે 70. અહીંયા પણ એક રેખિક જોડ રચાય છે. કઈ? આની સાથે જો SPR અને RPQ, એટલે કે આ જે રચાય છે રેડ, આ છે રેખિક જોડ. તો આ 135 હોય તો આ કેટલું હશે? તમે જુઓ તો કેટલું થશે? 45. ચાલો, તો એ એટલું હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. આ 45 આપ્યું, આ 70 આપ્યું, તો આ કેટલું થશે? તો કે 65. ક્લિયર? ચાલો હવે જોઈએ તો કે ભાઈ TQR એ સીધી રેખા છે. તો એના મદદથી જુઓ તમે અહીંયા તો કે PQT એટલે કે આ PQT એટલે કે આ જે PQT જે છે અથવા તો TQR બોલો તો એ સીધી TQR જે છે એ એક સીધી રેખા છે. એમની અંદર આનું માપ જુઓ 110 આપ્યું છે. રેખિક જોડની પૂર્વ ધારણા મુજબ આ PQT વત્તા PQR એનું માપ કેટલું થાય? 180 થાય. હવે આનું માપ આપ્યું છે 110, તો આ માપ મળી જાય આપણને. કઈ આપણે? તો કે એનું માપ મળી જશે 70. હવે ખાલી કઈ રીતે લખવું એ જ તમને શીખવાડું છું. તો આપેલા મુજબ આપણે જોઈએ તો આમની અંદર આપણને જે આપ્યું છે કે TQR એ સીધી રેખા છે. એટલે કે અહીંયા જે ખૂણો રચાશે એ ખૂણો કેવો થશે? રેખિક જોડ રચાશે. એટલે કે આ ખૂણાનું માપ 110 હોય તો વિદ્યાર્થી મિત્રો આ ખૂણાનું માપ કેટલું હશે? તો કે 70. કારણ કે રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો હોય છે? 180 હોય છે. એટલે કે આ ખૂણાનું માપ જો 110 હોય તો આ ખૂણાનું માપ કેટલું થશે? તો કે 70. ક્લિયર? એ જ પ્રમાણે તમે અહીંયા જુઓ તો આ જે લાઈન છે કેસરી જે દોરી એ પણ રેખિક જોડ રચે છે. એટલે કે આ 135 હોય તો આ ખૂણો કેટલો થશે? તો કે એ ખૂણાનું માપ થશે 45. જો થાય છે? એટલે કે આપણને આ ખૂણો મળી ગયો, આ ખૂણો મળી ગયો, તો આ ખૂણો મળી જાય. હવે તો આપણને ખ્યાલ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો છે? 180. ક્લિયર? ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. તો એની મદદથી એકનું માપ 70, એકનું માપ 45 છે. એકનું માપ મેળવવાનું છે. તો એમનો જે સરવાળો થાય છે ને આપણે 180માંથી બાદ કરીએ તો PRQનું માપ કેટલું થાય? 65. ખ્યાલ પડી ગયો? ખૂણો PRQનું માપ થાય 65. ક્લિયર? હવે જો આખો દાખલો તમને એમ આકૃતિથી સમજાવ્યો છે. અહીંયા જે માહિતી આપી છે એ પણ ખ્યાલ છે. માહિતી ઉપરથી પણ તમે લખી શકો. ક્લિયર? ખ્યાલ આવી જાય છે? ચાલો આગળ નેક્સ્ટ જોઈએ બીજો દાખલો. બીજા દાખલાને સમજવાની ટ્રાય કરીએ તો આમની અંદર જો આકૃતિ ઉપરથી કે ખૂણો એક્સનું માપ આપ્યું છે 62. કેટલું આપ્યું છે? ખૂણા એક્સનું માપ 62 આપ્યું છે. ખૂણો XYZ એટલે કે આ જે માપ આપ્યું છે એ 54 અંશ આપ્યું છે. ત્રિકોણ XYના XYZ અને XZYના દ્વિભાજક એટલે કેવા માપ છે? સરખા માપ. એટલે કે જે માપ હોય એના શું કહે? બે સરખા ભાગ કરે છે.
તો આપણે OZY એટલે કેવું થશે તો કે આ OZ અને Y એટલે કે આ ખૂણો થયો એટલો આ ભાગ, અને YOZ એટલે કે આ ભાગ થયો. કયો ભાગ? આ ભાગ, ભૂરો ભાગ. આ બે ખૂણાના માપ આપણે મેળવવાના. તો હવે તમે જુઓ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. એક્સનું માપ 62 છે, વાયનું માપ 54 છે. તો આ માપ મળી જાય કઈ રીતે? તો કે પહેલાં તો બેનો સરવાળો કરી દઈએ તો કેટલો થાય? તો કે 4 ને 2 6 અને 6 ને 5 11, 116. તો 180માંથી આપણે 116 બાદ કરી નાખીએ તો કેટલા વધશે? તો કે જો અહીંયા આવશે 7, અહીંયા આવશે 10, 10માંથી 4 જાય 6 જાય તો 4, 7માંથી 1 જાય તો 6. એટલે કે આપણને એ ખબર પડી કે આનું માપ કેટલું થશે? 64. ખ્યાલ આવી ગયો? હવે દ્વિભાજક છે એટલે શું થશે? સરખા બે ભાગ કરશે. આ 54 હોય તો અડધું કેટલું થશે? તો કે 27 દુ 54 એટલે કે આ અડધું થશે 27. અહીંયા આખું 64 હોય તો અડધું કેટલું થશે? તો કે 32. હવે તમે પાછું જુઓ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? 180. આ માપ ખબર પડી ગઈ 32, આ માપ ખબર પડી ગઈ 27. તો 27 ને 32 તમે કરો તો કેટલો થાય? તો કે 7 ને 2 9 અને 2 ને 3 5 59 થાય. તો 180માંથી આપણે 59 બાદ કરીએ તો કેટલા વધશે? તો કે 121. એનો મતલબ કે અહીંયા જે ખૂણો રચાય એનું માપ થશે 121 અંશ. ખ્યાલ પડી ગયો? એનું માપ કેટલું થશે? 121 અંશ. ચાલો, આ બેઝિક માહિતી મેળવી લીધી. હવે દાખલા પર જોઈએ કઈ રીતે કાઉન્ટ કર્યો છે. તો કે આમની અંદર તમે જુઓ આ ખૂણાનું માપ આપ્યું હતું, આ ખૂણાનું માપ આપ્યું હતું. આ ખૂણો મળી જાય કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? 180. તો એની મદદથી આ ખૂણાનું માપ 54, આ ખૂણાનું માપ 62. તો આપણને આ ખૂણો મળી જાય વચ્ચેનો. તો કે 180માંથી 116 બાદ કરો તો કેટલું વધશે? 64. એટલે કે આ ખૂણાનું માપ મળી ગયું આપણને 64. હવે YO અને OZ એના દ્વિભાજક છે એટલે આપણે વાત કરી હતી કે એના માપ કરતાં કેવું માપ એનું હોય? અડધું હોય. એટલે કે OYZ નું માપ કેટલું થશે? જુઓ તો OYZ જે છે તો એમનું માપ તમે જોશો તો એમનું માપ કેટલું થશે? તો કે 1/2 XYZ. તો એમનું માપ તમે જોશો તો એ કેટલું થશે? તો કે આ ખૂણા કરતાં એમનું માપ અડધું થશે. એટલે કે 27 અંશ થશે. 54 કરતાં અડધું આકૃતિમાં આપણે દર્શાવ્યું તે મુજબ. અને એ જ રીતના આગળ આ બીજા ખૂણાનું માપ જોશો તો એનું માપ કેટલું થશે? 64નું અડધું એટલે કે 32. કેટલું થશે એમનું માપ? 32 અંશ. ચાલો, તો આનું માપ મળી ગયું 27, આનું માપ મળી ગયું 32. તો આપણે પાછું ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય એવું લગાડી શકીએ આ ત્રિકોણમાં. તો એ લગાડીએ, આ બેનો સરવાળો કરીએ તો 59. એને આપણે 180માં બાદ કરીએ તો કેટલું મળશે? 121. દાખલાને જો વ્યવસ્થિત જોઈ અને લખી લ્યો આમની અંદરથી. ક્યાંય પણ ન સમજાતું હોય, જે અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા છે એમને ક્યાંય પણ સમજાતું ન હોય તો ફોન કરીને પૂછી શકે છે. અને શાળાની મંજૂરી લઈ અને શાળાએ પણ આવી શકે છે કે જેથી કરીને એમના દાખલા શીખવાની અંદર સરળતા પડે. ખ્યાલ આવી ગયો? ચાલો, ત્રીજા પ્રશ્નની અંદર AB અને DE જે પહેલાં તમને સમજૂતી આપતા હોય આકૃતિ ઉપર એમાં તમારે ધ્યાન રાખી લેવાનું, એટલે પછી પ્રશ્ન થશે નહીં. જો AB અને DE એકબીજાને સમાંતર છે. BACનું માપ આપ્યું છે 35, CDEનું માપ આપ્યું છે 53. તો DCE મેળવો. ચાલો, આકૃતિ ઉપરથી સમજી લો પછી વ્યવસ્થિત તમારે છે સીધું માહિતી સમજવાની રહે. જો માપ આપ્યું છે, કયું આપ્યું છે? તો કે BAC એટલે કે આ માપ આપ્યું છે 35, CDE આ માપ આપ્યું છે 53. એકબીજાને સમાંતર છે એટલે અહીંયા જે જોડ રચાશે એ કેવી થશે? અંતઃયુગ્મ કોણની જોડ રચાશે. આ જોડ એટલે કે આ ભૂરી લાઈન કરી એટલે કે આ 35 હોય તો આ કેટલું હશે? 35. આપણે હવે આ મેળવવાનું છે. તો ત્રિકોણના બે ખૂણા ખબર છે તો ત્રણેયનો ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે 180. આ ખૂણાને માનો કે x કહી દઉં બરાબર 180. બંનેનો સરવાળો કરશું તો કેટલો થશે? 88 થશે.
તો એક્સ બરાબર 180 માઇનસ 88, તો એક્સ બરાબર 92 મળશે. કેટલા મળશે? એક્સ બરાબર 92, એટલે કે આ ખૂણાનું માપ કેટલું મળશે? 92. જો સમજો ખાલી, એ બી અને ડી એકબીજાને સમાંતર છે અને એ છેદિકા છે. જો આ ડીઈ અને એ બી સમાંતર છે ને આ છેદિકા છે, એટલે આ જે ખૂણો રચાણો એ કેવો થશે? એકબીજાના અંતઃયુગ્મ કોણ થશે? એટલે કે ખૂણો બીએસી અને એઈડી એકબીજાના કેવા થશે? અંતઃયુગ્મ કોણ. એટલે કે બીએસીનું માપ 35 હોય તો આ જે એઈડી છે એમનું માપ એ કેટલું હોય? 35. હવે આ માપ મળી ગયું, આ માપ મળી ગયું, તો આ માપ ઓટોમેટિક મળી જાય. એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. તો આ સરવાળો મૂકીએ તો એનો સરવાળો કેટલો થશે? બંનેનો 88. તો 180માંથી 88 બાદ કરશું તો કેટલા મળશે આપણને? 92 મળી જશે. ખ્યાલ પડી ગયો? ચાલો, તો આ 3 દાખલા આપણે જોઈ લીધા. ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો જે છે એ આપણા કોર્સમાં નથી. આ 3 દાખલાની અંદર ક્યાંય પણ પ્રશ્ન હોય તો ફોન કરીને પૂછી લેજો, અથવા તો વોટ્સઅપ વિડીયો કોલ કે કોઈ પણ માધ્યમથી તમે આ વસ્તુ શીખી શકો છો. થેન્ક યુ સો મચ.